કડી આવી સાહેબ કે જેની મોહ જાળમાં આખી દુનિયા વિટાણી રે. હે દુલા કાગ લખે છે કે હે માં, જેના હુકમ સિવાય પાંદડું ન હલી શકે એવો દ્વારકાધીશ મુરલીધર એનું બાળ રૂપ ભગવાન કૃષ્ણ તારા આંગણામાં હળિયું કાઢે છે. હે જેની મોહ જાળમાં આખી દુનિયા વિટાણી રે, અને એની દેહું તારે દોરડીએ બંધાણી, જીવે નંદરાણી તારા માગણા રે. એને તે દોરડે બાંધી દીધો. માં જેના હુકમ સિવાય પાંદડું ન હલી હગે એને માં તે દોરડે બાંધી દીધો. તારા કેટલા જન્મની આ કમાણી છે. કોનો? દુલા કાગનો પ્રશ્ન છે. કોને? માં જશોદાને. હા, અને હવે અહીં અડધી કવિતા એને જવાબ મળી ગયો સાહેબ. શું જવાબ મળ્યો? કે બેઠી જુગ જુગ માડી ચોપડા તું બાંધી રે, એ જી બેઠી જુગ જુગ માડી ચોપડા તું બાંધી રે, એની પતિ ગઈ બધીએ તારી ઉઘરાણી, જીવે નદરાણી તારા. જવાબ મળી ગયો છે. અડધી કવિતા. અડધી કવિતા સુધી પ્રશ્ન હતો કે કેટલા જન્મની કમાણી છે માં. ગુણવંત શાહ આપણા વડોદરાના, એનું બહુ સરસ કૃષ્ણનું જીવન સંગીત પુસ્તક છે. વનરાજભાઈ પટેલને ત્યાં મળે, તમે કોઈક વાર જોજો. એમાં એને નાના નાના વાક્યો બહુ સરસ લખ્યા. એને એમ લખ્યું છે કે નવરો માણસ છે ને હરતો ફરતો બોમ્બ છે, એને ગમે ત્યાં ધંધે લગાડી દીધો ને ગમે ત્યાં વિસ્ફોટ થાય છે. બહુ બહુ સરસ. અને એ એમ કૃષ્ણના જીવન સંગીતમાં એને 18 અધ્યાયના 6 ભાગ પાડ્યા છે. બહુ સરસ છે સાહેબ, યુવાનોને વાંચવા જેવા છે. 6 અધ્યાયમાં અર્જુન પ્રશ્ન કરે કર્મ શું તો વિકર્મ શું, મને સમજાવો એ પ્રશ્ન છે. બીજા 6 અધ્યાયમાં પ્રવેશ કરો એટલે પ્રાર્થના થઈ જાય. કર્મ શું મને સમજાવો ને, વિકર્મ શું એટલે મને સમજાવો ને. જો હું તમને એમ કહું મને દિવાન ચોકનો રસ્તો બતાવો એ મારો પ્રશ્ન છે, પણ હું તમને એમ કહું દિવાન ચોકનો રસ્તો બતાવો ને એ મારી પ્રાર્થના છે. પેલા 6 અધ્યાયમાં પ્રશ્ન અર્જુનનો, બીજા 6 અધ્યાયની મારી પાસે પ્રાર્થના થઈ ગઈ, અને છેલ્લા 6 અધ્યાયની મારી પાસે શરણાગતિ થઈ ગઈ. સાહેબ જેમ તમે કહેશો એમ હું કરીશ. એટલે ગુણવંતનું કેવું એવું છે કે તમારો આજનો પ્રશ્ન આવતીકાલે પ્રાર્થનામાં ફેરવવો જોઈએ, અને આવતીકાલની પ્રાર્થના પરમ દિવસ શરણાગતિ થાય તો તમે પરમ તત્વને પામી શકો. સાહેબ પ્રશ્ન જ ન રહેવો જોઈએ. હા, પ્રશ્ન તો ક્યાં પૂછતાય માણસને આવડે સાહેબ. સાધુને જેની ઘણા પૂછે મારે દુકાન નથી હાલતી, મને હું નડે? તને તારા ઘુમરા નડે? થઈ થઈને બેહી તો હાલે, ત્યાં સુધી આપણે વાંધો નથી. પણ સાધુને જેને ઘણા પ્રશ્ન પૂછે બાપુ અમારે બે માણસ બગડી ગઈ, હું કરું હવે? ઈ શું કરે એમાં? હવે ઈ એટલે તો થયા છે. હવે એને ભલેલ ને તો બાયલમાં એમ આવેશમાં થઈ જાય એવું જોઈએ ને બધું. હા, સાધુતા તો અંદરથી જન્મવી જોઈએ સાહેબ. હા, એટલે તો સંત ને બાવામાં બહુ ફેર છે. એનું કારણ એ છે સાહેબ, સંત કેને કહેવાય? નરસિંહ મહેતાના શબ્દોમાં કેવું હોય? તો શાંતિ પમાડે બસ એને સંત કહીએ, જેના દાસના દાસ થઈને રહીએ આ દુનિયામાં, શાંતિ પમાડે બસ એને સંત કહીએ. સાદા કપડામાં હોય તો સાધુ છે, ભગવામાં તો હોય જ, પણ સાદા કપડામાં એ સંત હોય સાહેબ. જેના સાનિધ્યમાં શાંતિ મળે ને એને સંત કહીએ. હા, રામાનુજાચાર્ય એક રસ્તેથી આવેલા ને તો ખેડૂત ખેતી કરતો હતો સાહેબ. એમ ઉથલવરી આવે હવે એ ઉથલવરી ને સામે હેઠેથી પાછો અહીંયા આવે તા એક પુસ્તક કપડામાં બાંધેલું, એને આમ પગે લાગે, આમ હૈયે લગાડે, હાથે લગાડે. એમાં રામાનુજાચાર્ય જોઈ ગયા આ ગામડાનો માણસ આમાં શું હશે, આમાં શું કરતો હશે, આ શું છે, આની ચેષ્ટાઓ જોવા જેવી છે. એટલે રસ્તાને કેડાને કાંઠે જોતા જોતા વળી પાછું 2-3 વાર એવા જોયું, અને પછી જઈને પૂછ્યું હે ભાઈ
આમાં શું છે? તો કે ગીતાજી છે. ઓ શું કરશો? હું અભણ માણસ છું સ્વામીજી, બાપજી, મને વાંચતા નથી આવડતું. મારા કૃષ્ણની વાણી છે, અર્જુનને સંભળાવી છે, મને વાંચતા નથી આવડતું, એટલે હું ને પ્રેમ કરું છું. બસ મારે હૈયે લગાડવું, મારે આંખે લગાડવું, મારે હૈયે લગાડવું. રામાનુજાચાર્ય રોઈ પીડ્યા સાહેબ, આંખમાં આંસુ આવી ગયા. પ્રેમ તું જ કરી શીખો સાહેબ, અમે તો અર્થ કરવામાં જ રહ્યા છીએ, અમે તો એના ભાષાંતરમાં જ રહ્યા છીએ. પ્રેમ તો તે જ. આપણા જુનાગઢનો જ દાખલો સાહેબ, એક સ્વામીજી પ્રવચન કરાવ્યા હતા ને ગામડાનો માણસ એને સાંભળવા આવે. હવે અમે 4-5 દીમાં પછી એક દી નહોતો, એટલે સ્વામીજીને એમ થયું કેમ નહીં આવ્યો હોય. પછી પાછો એ આવી ગયો ટાણે, એટલે પછી વ્યાસપીઠમાં બોલાવી અને પૂછ્યું કે તમે ગામડેથી આવો તો બાપા? તો હા. આ 2 દી કેમ નહોતા આવ્યા? કે બાપજી 2 દી થોડું કામ હતું. શું કામ હતું? કે એક મહેમાન આવ્યો તો 20 વર્ષથી મારે ઘીરે, તેનું ગામના પાદરમાં મૂકવા ગયો હતો. હકીકતમાં 20 વર્ષનો દીકરો મરી ગયો હતો એ માણસનો સાહેબ. એને કીધું શું ખબર? 20 વર્ષ જ્યાં મારે એને મહેમાન આવ્યો હતો બાપજી. સામાન્ય મહેમાનને ગામના પાદર સુધી જો મૂકવા જતા હોય તો આ તો મારો 20 વર્ષનો મહેમાન હતો બાપજી. એને ગામના પાદરમાં કાલ મૂકવા ગયો હતો. અને એ સંન્યાસી એ બાપાને એટલું કીધું આંસુ સાથે કે બાપા, તમે કોલસાની ખાણમાં ઉતર્યા પણ કાળા ન થયા. બાપા, તમે પાણીમાં પડ્યા પણ પલળ્યા નહીં. બાપા, તમે સંસારમાં રહ્યા પણ સંસાર સ્પર્શ ન કર્યો. બાપા, તમે ગીતા વાંચી નહીં હોય પણ ગીતા જીવી બતાવી કહેવાય તમે તો. એમ કલ્પના તો કરો સાહેબ. પ્રશ્ન પૂછે સાધુ સંતોની પાસે કે આવા થોડા પ્રશ્ન પૂછાય? મારા 2 માણસ બગડી ગઈ, દુકાન કે માલતી નથી. સાધુની પાસે તો પ્રશ્ન પૂછાય જ નહીં. મહાપુરુષો તો એમ કે એની પાસે તમે જઈને બેહી જાઓ એટલે એનું મૌન તમને બધાય જવાબ આપી દેશે સાહેબ. આ જુનાગઢમાં દીપડા પાટીમાં એક સાધુ પાસે જતા સાહેબ બેહવા. એક ભાઈ મને કે મારો મિત્ર છે એને લઈ આવું સત્સંગ કરવા જઈને દીપડા પાટે. બાપુ છે જ અટાણે, બહુ બુઝુર્ગ થઈ ગયા પણ એવા સાહેબ ખાખી મહાત્મા છે. અને બસ સીતારામ તમે કયો એટલે સીતારામ કહે. પછી એ બસ ચોપાઈની રીત શરૂ કરે ને ધૂણામાં ચા મૂકે ને ચા થઈ જાય ને ચોપાઈ તમે સાંભળો તો ભલે, ન સાંભળો ને સીતારામ કહો તો વૈયા જાઓ તો પૂછે નહીં ક્યાંથી આવો ને કંઈ પાછા આવશો નહીં, લેવાની કાંઈ સાહેબ. સત્સંગની સાથે જ એને સંબંધ, મારીને તમારી સાથે નહીં. એમાં વળી અમે જાય તો એક ભાઈ મારા મિત્ર કે એક ભાઈને લઈ જાઉં. મેં કહ્યું લઈ લ્યો ને, એનું નામ જીવાભાઈ હતું. મેં કીધું લઈ લ્યો જીવાભાઈને, કાંઈ વાંધો નહીં, આપણે ક્યાં ગ્રહના ભાગ પાડવા જઈએ ત્યાં. આવ્યા અમારી યાર, એવી સરસ એને એમ આમ ચા મૂકીને કીધું કે એ સુંદરકાંડ में अच्छी चौपाई लिखी है कि सुन हूँ भरत हम झूठ न कही दासीन तापस बनर. હું તો સાદમાં બોલું પણ એને એમને ગાય. હા, સુન હું ભરત હમ જૂઠ ને, એવા સરસ અર્થ કરતા હતા. એમાં અમારે જે ભાઈ આવ્યા હતા ને જીવાભાઈ, એને ગોઠણી વાર્યા અને પૂછ્યું ધર્મ ને કરમ સમજાવો. ક્યાં ચોપાઈ, ક્યાં એની રુજુતા અને ક્યાં આનો ધોરા જેવો હાથ. કરમ ને ધર્મ બે સમજાવો. એટલે ક્રોધ તો ન કર્યો મહાત્માએ, પણ એટલું બોલ્યા ક્યાં તુમ મેરા ગુરુ હો, મેં તમારી દીક્ષા લીએ, એટલું બોલ્યા. પણ પછી બગડી ગયું ને, ચા પછી પીધી ને અમે કે બાપુ સીતારામ તો સીતારામ એમ. પછી કે બેહવા જેવું તો હતું નહીં કઈ. એ જીવાભાઈ મને કીધું, મને કે મેં તમારું બગાડ્યું. મેં કહ્યું ભાઈ એવું તો મારું ઘણું બગડ્યું છે. એમાં આમાં કાંઈ બહુ મોટી વાત નથી. આ તો તમે મને પૂછ્યો તો હું તમને કહી દે કે તમે બોલ્યા એ તમારું કરમ ને એણે તમને માર્યા ની એનો ધર્મ. મેં કીધું પણ ગોઠણિયા વારે પરબારા સાહેબ પ્રશ્ન પૂછવા. હે સંતની પાસે તો બેહો એટલે એનું મૌન તમને ઘણું કહી દે. અમારા કવિએ લખ્યું છે ને કે સંતોનો સ્વભાવ છે એવો જનેતાની ગોદના જેવો. આહા, શું કવિતા છે સાહેબ. એ જી સંતોનો સ્વભાવ છે એવો જનેતાની ગોદના જેવો. તો કે ના ના એનાથી આગળ છે શું? એક ડગલું મેં
આગળ ભાડ્યા જનની થી જગસન એ જી એક ડગલું મેં તો આગળ ભાડ્યા જનની થી જગસન. કેવી રીતે કે માત સુરાવે એને સંત જગાડે અને ભેળવી દે ભગવંત સંતોનો સ્વભાવ છે એવો એ માં જનેતાની ગોદના જેવો. સંતો આને કહેવાય સંત. શાંતિ પમાડે એને સંત એટલે કે બાવા કહેવાય સાહેબ. આપણા હારું થઈને થયા હોય એમ. આપણે કે બાબુ સીતારામ તો તુમ સંસારી ઇસ બાત મેં ન સમજો, પણ કોણે લગ્ન કરવાની તને ના પાડી હતી? અમે કઈ તારી હગાઈ તોડી આવ્યા ઈ કેને સાહેબ. અને હુકમ જ કરે ગરમ દૂધ બનાવના, એટલે આપણે ગરમ દૂધ લઈને જાય. પરબારો આંગળી બોલે ધકતા હે, પણ તે ધીરા રહ્યો ને બાઈતમાં હું કામ ઉતાવળ કરો છો? હા અમે ક્યાં ઉપરથી લઈ આવ્યા છે? ઠરવા દો ને. ક્રોધ જ આપણા જ વાંક બધા એમ. એક જણ એક મહાત્માને લઈ ગયો, બાપુ દૂધ ગરમ બનાવી દઉં? તો હા બેટા બનાવી દે, પણ એમ કરો બાપુ, પણ તમે આમ ફૂકું મારીને ઠારી ઠારી પીવો ને વાર લગાડશો, અને મારા બાપા બાર ગામ ગયા ને એ જો આવી જાય બસનું ટાણું થયું તો એ જો તમને જોઈ જાય તો એને ભગવું લુગડું ઝેર છે હો. હા એ તમને કહી દઉં, મારી તમારી બેન થૂલી ખેદ નાખશે એમ. તો તુમ મુझे यहाँ क्यों लेके आया हो? હિન્દી પાછી એવી જ હોય ને. હિન્દી તો હિન્દી ભાષા મીઠી બહુ છે, આવડે તો સાહેબ. આપણી કાઠિયાવાડની હિન્દી તો ધનુર ઉપાડી નાખે. આવ હામાં માને લોઢું લાગ્યું હોય ને તો ચમક ઉપડી જાય. આવ તો ક્યું લેકે આયો મુझे तुमने આ તો બાપુ આ તો હું મારે તમને કહી દેવું જરૂર ને ભાઈ. માતમાં એવા કઠણાઈ વાળા કે ઓને તાહલી મોઢે માંડવીને ઓલા બાપાને ડેલીમાં દાખલ થવું સાહેબ. એક જ ઘૂંટડે તાહલી પી ગયા હો ગરમ, પણ સોટલી ખીતો થઈ ગયો. જેવા હાલ્યાવરી છોકરો કે બાપુ આશીર્વાદ દેતા જાઓ, તો કે આશીર્વાદ દેને કા ઠેકાના તો જલ ગયા બેટા, જલ ગયા. વો તો જીભ તો ગોટો વરી ગઈ. આપણા હારુંથી થયા હોય એમ. ખરેખર સાધુની તો વાત જ આખી ઝલક છે, સંતની તો ભૂમિકા જ આખી જુદી છે. એના તો પ્રસંગો જેટલા કહીએ એટલો ઓછા છે આપણે માટે. પણ કહેવાનો મારો અર્થ એ છે કે શાંતિ પમાડે બસ એને સંત કહીએ. એટલે આજનો પ્રશ્ન આવતીકાલે પ્રાર્થનામાં ફેરવાય, પ્રાર્થના પછી શરણાગતિમાં થાય તો પરમ તત્વ પામે. એમ દુલા કાગને જવાબ મળી ગયો સાહેબ. બેઠી જુગ જુગ માડી ચોપડા તો બાંધી. અને હવે છેલ્લી કડી સાંભળ્યું સાહેબ, ભાગવત વંદનાની આ છેલ્લી કડી બહુ સરસ છે, બહુ સરસ. કે કાગ ફળિયામાં તારા ફરે અડવાણો રે, કાગ ફળિયામાં તારા ફરે અડવાણો રે. અને છેલ્લી કડીમાં સહી કરી ગયો સાહેબ. બેઠી જુગ જુગ માડી ચોપડા તું બાંધી, આજ પતી ગઈ તારી બધી ઉઘરાણી. અખિલ બ્રહ્માંડનો માલિક સહી કરીને વયો ગયો કે હે જશોદા તારા બધી તારી ઉઘરાણી પૂરી થઈ ગઈ. પણ એ સહી કરી ગયો એની સાબિતી શું, એમ પ્રમાણ શું એનું? તો આપણે ત્યાં એક દાખલો છે સાહેબ. રાજાશાહીમાં આમાં શું છે, હું તમને એક ચોખવટ કરી દઉં. આમાં 10 મિત્રો એવા છે જેને દાંત જ કાઢવા છે, 10 મિત્રો એવા જેને ભક્તિ રસ સાંભળવો, 10 મિત્રો એવા જેને કરુણ રસ સાંભળવો છે. પણ થોડી ધીરજ રાખજો સાહેબ. હા, આપણે ઘંટીએ પહેલા દળાવા જતા, ગામડામાં એક જ ઘંટી હોય, ત્યાં બાયું દળાવા જાય તો હું કે શેનો ગાળો હાલે, તો કે બાજરાનો. તો ઘઉંનો ગાળો હાલે તે મારા ઘઉં દળી દેજે. એમાં અહીં અમારે ગાળા હાલ છે સાહેબ. બાજરાનો હાલે તો હું ઘઉંવાળા રાહ જોજો, ઘઉંનો હાલે તો હું શેણાવાળા રાહ જોજો. બધું ભેળું કરી તો ભડીકું થઈ જાય. ભડીકું કરવાના ઘણા ઠેકાણા છે, અહીં ન કરાય છે. હા, એટલે બને ત્યાં સુધી હાસ્યરસ હું તમને પીરસવાનો છું. હાસ્યરસ તો જીવનમાંથી નીકળે છે સાહેબ. હા, પણ આ પ્રમાણ હું તમને આપી દઉં સાહેબ. બેઠી જુગ જુગ માડી ચોપડા તું બાંધી, આજ પતી ગઈ તારી બધી ઉઘરાણી.
સહી કરી ગયો ની સાબિતી તો આપણે ત્યાં રાજા સાહેબનો એક દાખલો છે સાહેબ, કે રાજા સાહેબમાં એક અફવા નીકળી ભાવનગર, સોરી આ ભાવનગર સાવરકુંડલા એ ભાવનગરનું, અને સાવરકુંડલાના મેપા વણકરને ભગવાન મળ્યા ને આખી વાત ભાવનગર મહારાજને કાને ગઈ કે આપણું સાવરકુંડલા ખરું બાપુ, તો ઘા મેપો વણકર ખરો, તો ઘા એને ભગવાન મળ્યા, તો હોય નહીં, તો ઘા આખો રસાલો આવ્યો છે સાવરકુંડલા વણકર આસમાં જઈને કીધું કે મેપો વણકર કોણ, તો જા વેજા વણે ઈ. ત્યાં જઈ 18 હે પાદરનો ધણીઓ સાહેબ બનેલી હકીકત. પૂછ્યું મેપો વણકર તારું નામ? અરે લે આ તો ગોહિલવાલ ધણી બાપુ, હા મેપો મારું નામ. હા 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 હે ભાઈ તને ભગવાન મળ્યા હતા? હા બાપુ મને ભગવાન મળ્યા હો. તો કે સાબિતી હું? તો તમે અહીં આવ્યા ઈ 18 હે પાદરનો ધણી વગર બોલાવ્યો મારે આંગણે આવે, એની સાબિતી કે મને ભગવાન મળ્યા છે. અહીંયા સાબિતી હું આ છેલ્લી કરી કે બેઠી જુગ જુગ મારી ચોપડા તું બાંધી રે. ચોપડા તું બાંધી રે. પતિ ગઈ બધી એની ઉઘરાણી રે. કેટલા જન્મની કમાણી કાગ ફળિયામાં તારા અરે અડવાણો રે. કાગ ફળિયામાં તારા અરે અડવાણો રે. સરજો નહીં તારા પગથિયાનો એક ફણો રે નજરાણી કેટલા